નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર પણ 12 છેલ્લે કાર્બોક્સિલિક એસિડ અને એમાં કાર્બોક્સિલિક એસિડની બનાવટ અને કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મો વિશે આપણે ભણ્યા હતા. હવે કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ અથવા રાસાયણિક ગુણધર્મો. સૌથી પહેલો રાસાયણિક ગુણધર્મ એસિડિટી અથવા એસિડિકતા જોઈએ છે. સ્વાભાવિક છે, એસિડ જ્યારે બેઝ સાથે પ્રક્રિયા કરે એટલે ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે, આવી તટસ્થીકરણની પ્રક્રિયા વિશે આપણે ભણી ગયા છે. તો કાર્બોક્સિલિક એસિડ પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ એની સાથે પ્રક્રિયા કરી RCOONA પ્લસ H2O ક્ષાર અને પાણી આપે છે. હવે સોડિયમ ધાતુ પણ એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે RCOONA પ્લસ H2 વાયુ ઉત્પન્ન કરે છે, હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય. અહીંયા 2 મોલ છે એટલે 2RCOONA જો બેલેન્સ થઈ જશે. અને એવી જ રીતે નિર્બળ બેઝ સોડિયમ બાયકાર્બોનેટ જો તો એની સાથે પણ RCOONA પ્લસ H2O પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જો બેલેન્સ છે. તો આવી રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. આલ્કોહોલ પણ એસિડિક હતું, ફિનોલ પણ એસિડિક છે, આવું ભણી ગયા આપણે. પણ એ બધાની એસિડિકતા કરતા કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વધારે છે. કાર્બોક્સિલિક એસિડની પરખ માટે પણ આ બધી ટેસ્ટ થાય છે. કાર્બોક્સિલિક એસિડ જે ફિનોલ છે, આલ્કોહોલ છે, તો એની માટે આવી બધી ટેસ્ટથી નક્કી થઈ શકે. હવે કાર્બોક્સિલિક એસિડ માનો RCOOH પાણી સાથે પ્રક્રિયા કરી એટલે H3O પ્લસ હાઇડ્રોનિયમ આયન પ્લસ RCOO માઇનસ એસિટેટ આયન. હવે 11th ની અંદર નિર્બળ એસિડનો વિયોજન અચળાંક, આવું આપણે રાસાયણિક સંતુલન વાળા પાઠમાં ભણ્યા હતા. અહીંયા Ka અથવા Kw પહેલા પકડો, સંતુલન અચળાંક Kc અથવા Keq, K ઇક્વિલિબ્રિયમ અથવા સંતુલન અચળાંક K એના બરાબર આપણે લખતા હતા H3O પ્લસ RCOO minus divided by RCOOH H2O. આ સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં આપણે દર્શાવી. Therefore K equilibrium into H2O is equal to એસિડ નો વિયોજન અચળાંક બરાબર Ka. કાર્બોક્સિલિક એસિડ નિર્બળ એસિડ છે એટલે એનું આયનીકરણ સંપૂર્ણ ન થાય, અંશતઃ થાય. એટલે પાણીની સાંદ્રતામાં જાજો ફેર નથી પડતો. એટલા માટે KeQH2O is equal to K, જ્યાં K અને એસિડનો વિયોજન અચળાંક કહેવાય, is equal to H3O plus into RCOO minus divided by RCOOH. હવે K ના મૂલ્ય ઉપરથી એસિડની પ્રબળતાનો ખ્યાલ આવે. જેમ K નું મૂલ્ય વધારે એમ એસિડની પ્રબળતા વધારે. પણ K પછી pK નો ખ્યાલ અથવા pK નું અસ્તિત્વ આવ્યું તો pK મેળવી શકાય -log 10 નો આધાર Ka. બ્રેકેટની જરૂર નથી, -log 10 નો આધાર Ka.
તો આવી રીતે pK નું મૂલ્ય મળે અને pK ના પ્રાયોગિક મૂલ્યના આધારે આપણે ચોક્કસ કહી શકીએ કે એસિડની એસિડિટી અથવા એસિડિકતા પ્રબળ છે, નિર્બળ છે, મધ્યમ છે. જેમ pK નું મૂલ્ય ઓછું તેમ એસિડની પ્રબળતા વધુ. આ હંમેશા યાદ રાખવાનું. જેમ pK ના મૂલ્ય ઓછું એમ ઈ એસિડની એસિડિટી અથવા એસિડિકતા પ્રમાણમાં વધારે હોય. K નું એની કરતા ઊંધું. K નું મૂલ્ય જેમ વધારે એમ એસિડની એસિડિકતા અથવા પ્રબળતા વધારે. પણ pK નું સૂત્ર જો -log10 નો આધાર k, આની ઉપરથી pK મળે છે. એટલે pK નું મૂલ્ય જેમ ઓછું તેમ એસિડની પ્રબળતા વધુ. હવે જે મિનરલ્સ એસિડ છે, દાખલા તરીકે HCl, H2SO4, HNO3, આ બધા મિનરલ્સ એસિડ છે અને પ્રબળ એસિડ છે. એના pK ના મૂલ્ય અને આપણા કાર્બોક્સિલિક એસિડના pK ના મૂલ્યની થોડીક સરખામણી કરી અને આગળ આપણે આની એસિડિટી કેવી રીતે છે, આ ગુણધર્મને કેમ સમજી શકાય ઈ જોઈએ. પહેલા બધી રાસાયણિક પ્રક્રિયાને છે બરાબર જોઈ લેવાની. હવે pK ના મૂલ્યના આધારે એસિડની પ્રબળતાને સમજીએ છીએ. આ આખું જ બોર્ડ તમારી સામે ભરેલું છે, પણ સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ સમજતા જશું, બધું મિક્સ ન થઈ જાય. સમજવાનું માત્ર એસિડની પ્રબળતા જ છે, એસિડિટી જ છે, એસિડિકતા જ છે. પણ સૌથી પહેલા જો આપણને ખબર છે જેમ pK નું મૂલ્ય ઓછું તેમ એસિડિકતા વધુ. આ ઓલવેઝ રિમેમ્બર, હંમેશા યાદ રાખવાનું. ખાલી k ની વાત હોય તો જુદી છે તો ઊંધું થઈ જાય. જેમ k નું મૂલ્ય વધારે એમ એસિડિકતા વધારે, પણ pK નું મૂલ્ય ઓછું એમ એસિડિકતા વધારે અથવા વધારે પ્રબળ એસિડ. હવે અહીંયા 4 ઉદાહરણ લખ્યા. એક પ્રબળ એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ જેના pK નું પ્રાયોગિક મૂલ્ય -7.0 છે. બીજો એસિડ લીધો CF3COO. અહીંયા બરાબર ધ્યાન રાખજો, CF3 છે, CH3 નહીં, ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ. તો આના pK નું મૂલ્ય 0.23 મળ્યું છે. આ બધા પ્રાયોગિક મૂલ્યો છે. બેન્ઝોઇક એસિડ C6H5COOH 4.19. બેમાં કેટલો ફરક છે જોઈ લો. Ca3COOH આ પ્યોરલી એસિડિક એસિડ. તો એસિડિક એસિડના pK નું મૂલ્ય 4.16 છે. બેન્ઝોઇક એસિડ કરતા થોડીક પ્રબળતા વધારે, કારણ કે એની કરતા થોડુંક ઓછું મૂલ્ય છે. પણ ટ્રાઇફ્લોરો એસિડ ની કમ્પેરિઝન કરો તો ઘણો નિર્બળ એસિડ છે. ઉપરાંત pK ના મૂલ્યના આધારે જો pK નું મૂલ્ય <1 હોય, જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ નું છે, તો આવા બધા એસિડ ઓલવેઝ સ્ટ્રોંગ એસિડ, પ્રબળ એસિડ હોય છે. જો pK નું મૂલ્ય 1 થી 5 ની વચ્ચે હોય, between 1 to 5, તો આવા એસિડ સામાન્ય રીતે મધ્યમ પ્રબળ એસિડ તરીકે ઓળખાય છે. જો pK નું મૂલ્ય 5 થી 15 ની વચ્ચે હોય, તો આ બધા વીક એસિડ અથવા નિર્બળ એસિડ બની ગયા. અને જો pK નું મૂલ્ય 15 કરતા પણ વધી જાય જે તે એસિડનું, તો એવા એસિડ અતિ નિર્બળ એસિડ તરીકે ઓળખાય છે. આ pK ના મૂલ્યના આધારે એસિડની એસિડિકતા અથવા એસિડની પ્રબળતા અને pK ના મૂલ્યનું સૂત્ર હજી જસ્ટ હમણાં લખ્યું હતું, -log10 નો આધાર k ના મૂલ્યો પરથી મળે. અને k કેમ મળે એ પણ હમણાં સૂત્ર કાઢ્યું હતું, એસિડનો વિયોજન અચળાંક. તો આ એસિડના મૂલ્યોની વાત છે. હવે થોડીક કમ્પેરિઝન એસિડ, ફિનોલ અને આલ્કોહોલ. તો RCOOH always greater than phenol.
ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન આલ્કોહોલ. એસિડિકતાની બાબતમાં વાત કરીએ છીએ આપણે. કાર્બોક્સિલિક એસિડ ફિનોલની કરતા વધારે એસિડિક છે. કારણ સ્પષ્ટ છે. આમાં બનતો કાર્બોક્સિલેટ આયન RCOO- સંસ્પંદનના કારણે વધારે સ્ટેબિલિટી અથવા સ્થાયીતા ધરાવે છે. આમાં ફિનોક્સાઇડ આયન બને, એની પણ સ્થાયીતા છે આલ્કોક્સાઇડ આયનની કરતા વધારે, પણ ફિનોક્સાઇડ આયનની સ્થાયીતા કરતા કાર્બોક્સિલેટ આયનની સ્થાયીતા વધારે છે. એટલા માટે કાર્બોક્સિલિક એસિડ ફિનોલિક સંયોજન કરતા વધારે એસિડિક છે અને ફિનોલિક સંયોજનો આલ્કોહોલિક સંયોજનો કરતા વધારે એસિડિક. અને હવે પર્ટિક્યુલર કાર્બોક્સિલિક એસિડની જ વાત કરીએ તો કાર્બોક્સિલિક એસિડમાં R ની જગ્યાએ કઈ રીતનો ક્રિયાશીલ પોર્શન અથવા ભાગ જોડાયેલો છે, મતલબ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો છે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો છે, એના આધારે ઈ કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા નક્કી થઈ શકે. અહીંયા જો EWG મતલબ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો કાર્બોક્સિલેટ આયનની સાથે R તરીકે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો આવા એસિડની પ્રબળતા વધારે હોય. હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની ટોટલી ઓપોઝિટ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ. જો અહીંયા એરો દેખાડો જ છે, અહીંયા ધ્રુવીય સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન આકર્ષાય કોની તરફ? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ. આ કાર્બોક્સિલેટ આયન બન્યો છે. હવે જો R તરીકે ઇલેક્ટ્રોન દાતા સમૂહ EDG તો ઈ એસિડને નિર્બળ બનાવે આની કમ્પેરિઝનમાં. EWG ની સરખામણીમાં EDG અથવા ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઇલેક્ટ્રોન ડોનેટ ગ્રુપ આ જોડાયેલું હોય તો એવા એસિડને નિર્બળ બનાવી દે છે. હવે આ એસિડની પ્રબળતા કે નિર્બળતા આ પરમાણુઓ કે આ પોર્શનના આધારે નક્કી થાય છે. pH is phenyl, pH એટલે phenyl is less than iodine, is less than bromine, is less than chlorine, is less than fluorine, is less than cyanide, is less than nitro સમૂહ, is less than CF3. તો એસિડિકતા વધારવાની અસરનો ક્રમ છે. આમાંથી શું લાગ્યું છે? ઈ એસિડની પ્રબળતા કે નિર્બળતા નક્કી કરી છે. જસ્ટ 3 ઉદાહરણ જોઈએ તો જો અહીંયા જો RCOOH, R નહીં ARCOOH એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ છે, જેનું પ્યોરલી નામ બોલીએ તો બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ અથવા બેન્ઝોઇક એસિડ. હવે આ બેન્ઝોઇક એસિડના pK નું મૂલ્ય 4.19 છે. આ બરાબર માર્ક કરજો. આ પ્રાયોગિક મૂલ્ય છે pK 4.19 બેન્ઝોઇક એસિડ. હવે આ બેન્ઝોઇક એસિડની પેરા પોઝિશન ઉપર OCH3 મિથોક્સી સમૂહ લાગ્યો. મિથોક્સી સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહની કેટેગરીમાં આવે. હવે આ બેન્ઝોઇક એસિડની પેરા પોઝિશન ઉપર મિથોક્સી સમૂહ લાગ્યો અને પછી આ સંયોજનના pK નું મૂલ્ય પ્રાયોગિક રીતે માપવામાં આવ્યું તો એ મૂલ્ય તમે જુઓ તો 4.19 કરતા વધી ગયું. મતલબ બેન્ઝોઇક એસિડની જે પ્રબળતા હતી એસિડ તરીકેની ઈ પ્રબળતા એનું આ જે વ્યુત્પન્ન બન્યું મિથોક્સી વાળું કે જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એને એસિડિકતા ઘટાડી દીધી. ને એની સામે એની વિરુદ્ધમાં જુઓ તો ઇલેક્ટ્રોન દાતા સમૂહની બદલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ પેરા પોઝિશન ઉપર લાગે. દાખલા તરીકે નાઇટ્રો સમૂહ. આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, ઈ પેરા પોઝિશન ઉપર લાગ્યો એટલે પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ બન્યું. હવે આની એસિડિકતા પ્રાયોગિક રીતે માપવામાં આવી તો બેન્ઝોઇક એસિડની જે pK નું મૂલ્ય હતું 4.19 એની કરતા આના pK નું મૂલ્ય ઓછું મળ્યું 3.41. અને સૌથી પહેલું વાક્ય જુઓ તમે, જેમ pK નું મૂલ્ય ઓછું એમ એસિડ તરીકેની પ્રબળતા વધારે. તો અહીંયા પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ
બેન્ઝોઇક એસિડ કરતા વધારે પ્રબળ બની ગયું. કારણ તો કે અહીંયા પેરા પોઝિશન ઉપર નાઇટ્રો સમૂહ કે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે કે જે એસિડની પ્રબળતા વધારી શકે છે. તો આ રીતે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાને સમજી શકાય. ખાસો મોટો પ્રશ્ન બની શક્યો. શરૂઆતમાં કાર્બોક્સિલિક એસિડની બેઝ સાથેની પ્રક્રિયા, સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા, નિર્બળ બેઝ સોડિયમ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા, પછી એસિડના વિયોજન અચળાંકનું સૂત્ર, એની ઉપરથી કે ઉપરથી પીકે ઉપરથી એના જુદા જુદા પ્રાયોગિક મૂલ્ય, એ મૂલ્યોના આધારે એસિડની એસિડિકતા અથવા એસિડિક પ્રબળતા, અને પછી સરખામણી કાર્બોક્સિલિક એસિડની સરખામણી ફિનોલ સાથે અને આલ્કોહોલ સાથે. આમાંથી કોણ વધારે પ્રબળ, શા માટે, અને પછી આર તરીકે EWG કે EDG આ બેમાંથી કોણ જોડાયેલું છે જે પણ એસિડની પ્રબળતા નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે આ આખું બોર્ડ ઉપર હવે તમે આખું જોશો તો હવે બધી જ વસ્તુ આમાંથી બરાબર મગજમાં ઉતરવા મળશે. અને અહીંયા એસિડિકતા વધારવાની અસરનો ક્રમ પણ આપેલો છે. ઉપરાંત ટેક્સ્ટબુકમાં જોશો તો એસિડના સંયોજનોની પ્રબળતા પણ આપી છે કે કયું એસિડનું સંયોજન વધારે પ્રબળ છે. અને એ આટલું સમજ્યા પછી સહેલાઈથી ગળે ઉતરશે કે ભાઈ આ શા માટે વધારે પ્રબળ એસિડ છે બીજાની કરતા. તો આ કાર્બોક્સિલિક એસિડનો પહેલો રાસાયણિક ગુણધર્મ અથવા રાસાયણિક પ્રક્રિયા આપણે સમજ્યા, કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા. આના પછી કાર્બોક્સિલિક એસિડમાં કે જેમાં COH બંધ તૂટે અને કઈ રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે એના વિશે આપણે સમજીએ છીએ. કાર્બોક્સિલિક એસિડનો એસિડિક ગુણધર્મ સમજ્યા પછી હવે કાર્બોક્સિલિક એસિડની બીજી અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ, એમાં સૌથી પહેલી એક રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ જેમાં COH બંધ તૂટે છે. COH બંધનો મતલબ માનો R C ડબલ બોન્ડ O અને OH. તો અહીંથી આ બોન્ડિંગ તૂટે એવી પ્રક્રિયા સમજવાની કે ભણવાની છે. આને કહેવાય COH નું બંધનું તૂટવું. એમાં સૌથી પહેલા એનહાઇડ્રાઇડની બનાવટ. હવે ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ, એસિટિક એસિડ. હવે આની પ્રક્રિયા ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની હાજરીમાં P2O5 ગરમ કરો -H2O. જો અહીંથી આ બોન્ડિંગ તૂટી OH, અહીંથી COH નું બોન્ડિંગ તૂટી હાઇડ્રોજન -H2O સ્વરૂપે અને H3C ઓક્સિજન C ડબલ બોન્ડ O CH3. ફેરફાર માત્ર અહીંયા, બાકી બધું એઝ ઇટ ઇઝ. હવે ફેરફાર નહીં આપણે આવી જ રીતે દર્શાવીએ. અહીંયા એસિટિક એસિડના 2 મોલ વચ્ચે પ્રક્રિયા થઈ. આ બેનો એસિટિક એનહાઇડ્રાઇડ અથવા ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રાઇડ અથવા ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. તો આવી રીતે એનહાઇડ્રાઇડની બનાવટ કાર્બોક્સિલિક એસિડમાંથી થાય. બીજી પ્રક્રિયા જો એસ્ટરિફિકેશન અથવા એસ્ટરીકરણ. હવે આ પ્રક્રિયા આપણે આલ્કોહોલ વાળા ચેપ્ટરમાં પણ ભણી ગયા હતા. કારણ કે એસ્ટર બનવા માટે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ આ બંને વચ્ચે પ્રક્રિયા થાય.
એસિડિક માધ્યમમાં થોડું ગરમ કરવામાં આવે અને પરિણામે નિપજ RCOOR ડેશ પ્લસ H2O. આ એસ્ટર બન્યો RCOOR ડેશ પ્લસ H2O. તો અહીંયા પણ C ડબલ બોન્ડ OH વાળો COH બંધ તૂટે છે અને એસ્ટર બને છે. ઉદાહરણ સાથે પ્રક્રિયા જોઈએ તો અહીંયા એસિટિક એસિડ પ્લસ ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરી અથવા H પ્લસ ગરમ કરો થોડું વત્તા H2O અને જે પાણી છૂટી ગયા પછી જે નિપજ મળે ઈ એસ્ટર CH3 COO C2H5 ઇથાઇલ એસિટેટ અથવા ઇથાઇલ ઇથેનોએટ ઇથાઇલ એસિટેટ અથવા ઇથાઇલ ઇથેનોએટ. આવી જ રીતે એરોમેટિક એસિડ અને એલિફેટિક આલ્કોહોલ મતલબ કાર્બોક્સિલિક એસિડમાં બેન્ઝોઇક એસિડ તો બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા મિથેનોલ સાથે બેન્ઝોઇક એસિડ પ્લસ મિથેનોલ એસિડિક માધ્યમ H પ્લસ ગરમી આપો તો નિપજ તરીકે COO CH3 પ્લસ H2O. તો આ પણ બન્યો એસ્ટર. બેન્ઝોઇક એસિડ અને મિથેનોલ બેની પ્રક્રિયાથી જે એસ્ટર બન્યો મિથાઇલ બેન્ઝોએટ આનું નામ. તો આ બે પ્રક્રિયા આપણે ભણ્યા COH બંધ તૂટવાથી કાર્બોક્સિલિક એસિડમાં રહેલો COH બંધ તૂટવાથી બે બનાવટ ભણ્યા. એક બનાવટ ભણ્યા એનહાઇડ્રાઇડની બનાવટ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ અથવા એસિટિક એનહાઇડ્રાઇડ એસિટિક એસિડના 2 મોલ અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની હાજરીમાં થતી પ્રક્રિયા અને બીજી એસ્ટરિફિકેશન અથવા એસ્ટરીકરણ કે જેમાં પ્રતિવર્તી પ્રક્રિયા છે. એસ્ટરમાંથી એસિડ કેમ બનાવી શકાય કે આલ્કોહોલ કેમ બનાવી શકાય ઈ પણ એક આખી અલગ પ્રક્રિયા થઈ ગઈ. આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં આની પ્રતિવર્તી પ્રક્રિયા પણ ભણ્યા પણ હવે એસ્ટર બનાવવું છે તો કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ એસ્ટર અને પાણી છૂટું પડે ઇથાઇલ એસિટેટ અને બીજી બેન્ઝોઇક એસિડ અને મિથેનોલમાંથી એસ્ટર. તો અહીંયા આ લેક્ચર આપણે બસ આ બે પ્રક્રિયા સુધી રાખીએ છીએ. હજી આની પછી આગળ આમાં જ કન્ટિન્યુઅસ જશું COH બંધ તૂટવાની જ પ્રક્રિયામાંથી અને પછી બીજી બધી કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો વાળી પ્રક્રિયા અને પછી ઉપયોગો પછી પાઠની પૂર્ણાહુતિ. હવે વર્કની અંદર આજે આપણે જે કાંઈ ભણ્યા એ બધું જ બે વાર લખવાનું. એક વાર કદાચ જોઈને લખો તો બીજી વાર જોયા વગર લખી નાખવાનું. અને આમાં જે કાંઈ મેં એવી પ્રક્રિયા લખી હોય જે ટેક્સ્ટ બુકમાં નથી આપી એ ટેક્સ્ટ બુકમાં લખી નાખ્યું. એટલે ઉદાહરણ તરીકે આપણને બરાબર યાદ રહી જાય ને એકાદું ઉદાહરણ પણ લખી શકાય. હવે આની પછીના પીરિયડમાં મેં કીધું એમ અહીંથી જ આપણે આગળ ભણશું. પણ આટલા હોમવર્કની સાથે સાથે આગળના પોર્શનમાંથી પાર્ટ આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ એટલે આ જેમ કાર્બોક્સિલિક એસિડ ભણતા જઈએ એમ આલ્ડીહાઇડ ને કીટોન ભૂલાવો ન જોઈએ. એટલે દર વખતે વર્કની અંદર કંઈક એક કે બે પ્રશ્નો તમારે તમારી મેળે ચૂઝ કરી લેવાના કે ચાલો આ હોમવર્કની સાથે આ બે વધારાના પ્રશ્નો હું રિવિઝન સ્વરૂપે લખીશ એટલે આલ્ડીહાઇડ ને કીટોન ભૂલાતું ન જાય. બરાબર. અહીંયા સુધી ભણીએ છીએ. આ અત્યાર સુધી જે કાંઈ ભણ્યા એમાં કઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન કરી શકો છો. બાકી આની પછીના પીરિયડમાં આગળ કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ જ ભણીશું.